નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ડીસા તાલુકાના ભડત ગામે મધરાતે ખાનગી વાહનમાં નદીમાં પહોંચી ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપી લઈ એક મશીન સહિત 2 ડમ્પર મળી રૂપિયા 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં રેતીની ચોરી થતી હોવાની ફરિયાદોના આધારે ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ખનીજ માફિયાઓ દ્વારા મધરાત્રે ખનન કરી બારોબાર ગાડીમાં રેતી ભરાવતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના ભડત ગામે મધરાત્રે રેતી ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની ફરિયાદના આધારે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર અને સર્વેયર મેહુલ દવેએ અડધી રાત્રે ખાનગી વાહનમાં નદીમાં ઘૂસી ભડત ગામે ચાલી રહેલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી. ભૂસ્તર વિભાગની ટીમે કડકડતી ઠંડીમાં રાતભર નદીમાં વોચ ગોઠવી એક હિટાચી મશીન અને 2 ડમ્પરને ઝડપી લઈ કુલ રૂપિયા 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ભૂસ્તર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ભડત ગામે ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલતું હતું. તેની વોચ ગોઠવતા એક મશીન અને 2 ડમ્પર જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે સોંપાયા છે. હવે જગ્યાની માપણી કરી તેના આધારે દંડ ફટકારવામાં આવશે.